હેલો વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે બેઝિક મેથેમેટિક્સની જર્ની ચાલી રહી છે. એની અંદર આજે આપણે લઈને આવી ગયા છીએ લેક્ચર નંબર 10, જેની અંદર ફરીથી આજે વિકલન ભાગ 2 ની એટલે કે વિકલનની ચર્ચા કરવાના છીએ. જે આપણે લેક્ચર 9 ની અંદર સ્ટડી કર્યું હતું, બરાબર છે, વિકલન વિશે માહિતી મેળવી હતી. એ કદાચ જો કોઈને જોવાનું બાકી હોય લેક્ચર, તો જલ્દીથી પહેલા એ લેક્ચર ચેક કરી લેવું, બરાબર છે, અને ત્યાર પછી લેક્ચર નંબર 10 ની શરૂઆત કરવી. તો મિત્રો, આપણે લેક્ચર 10 માં વિકલનમાં એટલે કે વિકલનનો ભાગ 2 જેમાં દ્વિતીય વિકલન વિશે સ્ટડી કરવાના છીએ, બરાબર છે. અને દ્વિતીય વિકલન પૂર્ણ થયા બાદ આપણે વિકલનમાં આવતું ચેઇન રૂલ શું છે એટલે કે સાંકળનો નિયમ શું છે એની સ્ટડી કરવાના છીએ, બરાબર છે. એટલા માટે આ લેક્ચરને નામ આપ્યું છે વિકલન પાર્ટ 2. તો ફિઝિક્સની અંદર વિકલન ખૂબ અગત્યનો વિષય છે, અથવા તો ખૂબ અગત્યનો ટોપિક છે કે જેના વગર ફિઝિક્સ વિષય એક પાંગળો સબ્જેક્ટ કહેવાય, બરાબર છે ને, અપંગ સબ્જેક્ટ કહેવાય. તો ફિઝિક્સ ભણવા માટે વિકલન ખાસ આવડવું જરૂરી છે. ક્યાંક ને ક્યાંક આપણે હરતા ફરતા ક્યાંક એક્ઝામ્પલમાં, ક્યાંક એમસીક્યુમાં, ક્યાંક થિયરીમાં આપણે વિકલનનો ઉપયોગ કરીશું જ, બરાબર છે. તો જલ્દીથી પેન અને પેપર ઓપન કરો, હેડિંગ લગાવી દો ફટાફટ ટોપિકનું, બરાબર છે, વિકલન પાર્ટ 2, અને આપણે શરૂઆત કરીએ દ્વિતીય વિકલનની. ઓકે, સો સ્ક્રીનશોટ લઈ લઈશું પહેલા આનો અને જલ્દીથી પાર્ટ 2 પર જઈએ. ચલો, ડન. ઓકે, ચલો હવે સમજીએ કે દ્વિતીય વિકલન શું છે. ક્લિયર આટલી વસ્તુ? દ્વિતીય વિકલન શું છે? માની લો કે ગણિતની અંદર ઘણી બધી એવી પ્રોસેસ હોય છે, 2+2, જેનું એક્ઝામ્પલ મેં આગળના લેક્ચરમાં પણ આપ્યું હતું. માની લો કે હું આવું લખું અહીંયાથી 2++2. શું મેથેમેટિક્સ લેંગ્વેજમાં આ વસ્તુ શક્ય છે? આ વસ્તુ શક્ય ખરી? 2++2 શું આપણે આ વસ્તુ શક્ય ગણી શકીએ? તો આ વસ્તુ શક્ય નથી. કયા સબ્જેક્ટમાં? મેથ્સ ને ઇવન કોઈ પણ સબ્જેક્ટની અંદર 2 વાર કોઈ પણ ઓપરેટરનો યુઝ કરી અને આપણે સરવાળો ના કરી શકીએ. ક્લિયર આટલી વસ્તુ? પણ હું 2+2 કરું તો 4 આવશે, અને આમાં પાછા બીજા 2 ઉમેરું તો કેટલા આવશે? 6 આવશે. આ રીતે સરવાળા શક્ય છે. ક્લિયર? તો એ જ રીતે દ્વિતીય વિકલન એ કોઈ ખાસ ટોપિક નથી, પરંતુ દ્વિતીય વિકલન શું છે? તો દ્વિતીય વિકલન બેઝિકલી એકવાર જે વિકલન કરેલું છે એ જ વિકલન જે મળે છે આપણને એનું ફરીથી વિકલન કરવું. એટલે કે કોઈ એક વિધેયનું 2 વાર વિકલન કરવું એને કહેવાય દ્વિતીય વિકલન, બરાબર છે. સો ટોપિક મારું છું અને સમજાવવાનું સ્ટાર્ટ કરું છું. ધ્યાન અહીંયા હોવું જોઈએ દરેક વ્યક્તિનું. ઓકે, સો દ્વિતીય વિકલન જેને આપણે કહીએ છીએ ડબલ ડિફરન્શિએશન, બરાબર છે, ડબલ ડિફરન્શિએશન પણ આપણે કહીએ છીએ. ક્લિયર આટલી વસ્તુ? સો ડબલ ડિફરન્શિએશન ભણવાનું છે આપણે, એટલે કે દ્વિતીય વિકલન ભણવાનું છે. હવે દ્વિતીય વિકલન શું છે? માની લો કે તમને કોઈ એક વિધેય આપેલું છે. અહીંયા આપણી જોડે કોઈ એક વિધેય છે. વિધેય એટલે કે આપણે એને કહીએ છીએ ફંક્શન. હવે આ વિધેયનું હું એકવાર dy/dx કરું. આ y એટલે શું? આપણને જે આપેલું છે એ વિધેય. આ dy/dx કર્યા પછી આપણને ફરીથી જે આન્સર મળશે એનું ફરીવાર વિકલન એટલે dy/dx, બરાબર છે. આ y ની જગ્યાએ મેં શું કર્યું? આ વિધેય મૂકીશ, અને આ y ની જગ્યાએ આ વિધેય મૂકીશ જે dy/dx મળ્યું છે. આ y શું છે ભાઈ? તો આ y છે એ dy/dx છે. ક્લિયર આટલી વસ્તુ? સમજાય? માની લો કે મેં અહીંયા a લખ્યો છે. ક્લિયર આટલી વસ્તુ? આ a લખ્યું. આ a એક વિધેય છે. આ વિધેયનું x ની સાપેક્ષે વિકલન થાય dA/dx. હવે આ વિકલન કરવાથી માની લો કે મને જવાબ મળે છે b. કેટલો જવાબ મળે છે? b. સમજો અહીંયા આ વિકલન કરવાથી મને જવાબ કેટલો મળે છે? અહીંયા b મળે છે. તો આ જે જવાબ મળે એનું ફરીથી વિકલન કરવાનું એટલે એને કહેવાય dB/dx. કોઈ રૂલ નથી. આ એક ફક્ત સમજણ છે કે
એકવાર વિકલન કર્યા પછી જે આન્સર મળશે એ જ આન્સરનું ફરીથી આપણે વિકલન કરીશું, બરાબર છે ને, જેને કહીએ દ્વિતીય વિકલન. દ્વિતીય વિકલન એટલે પ્રથમ વિકલન વત્તા પ્રથમ વિકલન. ક્લિયર આટલી વસ્તુ? દ્વિતીય વિકલન એટલે પ્રથમ વિકલન કરો, જે આન્સર મળે એને ફરીથી વિકલન કરો, એટલે પ્રથમ વિકલન વત્તા પ્રથમ વિકલન બરાબર દ્વિતીય વિકલન. બેઝિક કોન્સેપ્ટ આ છે. ક્લિયર આટલી વસ્તુ? સો ફટાફટ આનો સ્ક્રીનશોટ લો અને હું એક એક્ઝામ્પલ આપું, એને સમજીએ. પહેલા એક્ઝામ્પલ સમજી લો. અહીંયાથી માની લો કે ફોર એક્ઝામ્પલ મેં અહીંયા લખ્યું છે એક્સ સ્ક્વેર. આ એક્સ સ્ક્વેરનું આપણે દ્વિતીય વિકલન કરવું છે. વાય એક ફંક્શન છે આપણી જોડે. સો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર આ ફંક્શન હોય, બરાબર છે ને. આ ફંક્શનનું એક્સની સાપેક્ષે વિકલન શું થાય અને એ જે આન્સર મળશે એનું ફરીથી એક્સની સાપેક્ષે વિકલન શું થાય? ક્લિયર? સો આપણે આવું લખી શકીએ અહીંયા dy બાય dx ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું અહીંયાથી? y બરાબર શું છે? એક્સ સ્ક્વેર ભાગ્યા dx. તો આન્સર શું આવશે? 2x આવે. આ ક્યાંથી આવ્યું? જે મેં 9મા લેક્ચરની અંદર બહુ જ ડિટેલમાં સમજાવેલું છે, તો ત્યાં જઈને એકવાર ફરીથી ચેક કરી લેવું. જે વિદ્યાર્થીઓ નવા છે એ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે 9મું લેક્ચર જોઈને બેસવું, જેથી કરીને આપણને ડાઉટ ના રહે મગજની અંદર. ઓકે, સો અહીંયા મેં શું કર્યું? dy બાય dx, y ની જગ્યાએ મેં આ ફંક્શન મૂક્યું છે. ફંક્શન કયું? એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેરનું વિકલન શું થશે? તો 2 આગળ આવશે અને 2 ની જે ઘાત છે અહીંયા, સોરી x ની જે ઘાત છે એમાંથી 1 માઇનસ થશે. ક્લિયર આટલી વસ્તુ? હવે મને આ આન્સર મળ્યો. આ આન્સર કયો? dy બાય dx મળ્યું. તો હું આ dy બાય dx નું ફરીથી વિકલન કરું એટલે d બાય dx. અહીંયા વિધેય કયું? આ મૂકવાનું હવે, એટલે આને કહેવાય dy બાય dx. હવે આ dy બાય dx ની જગ્યાએ શું મળે છે? 2x. સો d બાય dx ઇન્ટુ 2x. તો આનો આન્સર શું આવશે? તો કોઈ એક વિધેય સાથે જો અચળ સંખ્યા ગુણાયેલી હોય તો એ બહાર જશે અને વિધેયનું વિકલન કરવાનું. તો 2 બાળ આવશે અને અહીંયા શું વધશે? dx બાય dx. તો 2 ગુણ્યા 1 જવાબ કેટલો આવશે? 2. બરાબર છે. અને આ જે વસ્તુ છે, આ જે ઓપરેટર છે d બાય dx, dy બાય dx, પડી ખબર? d બાય dx, dy બાય dx. જુઓ, y નું એકવાર વિકલન એટલે આ જવાબ મળ્યો અને આ જે જવાબ મળ્યો છે એ અહીંયા મૂકવાનો, એટલે આને કહેવાય dy બાય dx. એ અહીંયા મૂકો એટલે આન્સર મળશે આપણને 2. ક્લિયર? આને જ કહેવાય દ્વિતીય વિકલન. ઓકે, કોઈ ડાઉટ ક્રિએટ ના રહેવો જોઈએ, અથવા તો ડાઉટ ક્રિએટ ના થવો જોઈએ, બરાબર છે. સો આને હું આ રીતે પણ લખી શકું. dy બાય dx છે તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર, આને કહેવાય દ્વિતીય વિકલન. એક વિધેયનું y નું 2 વાર વિકલન એટલે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર. આને દર્શાવવાની એક રીત છે. આ શું છે? દ્વિતીય વિકલન દર્શાવવાની એક રીત. જે રીતે પ્રથમ વિકલન દર્શાવવાની રીત શું હતી? dy બાય dx. એ જ રીતે ફરીથી વિકલન કરો એટલે શું થઈ જાય? d સ્ક્વેર y બાય dx સ્ક્વેર. ક્લિયર આટલી વસ્તુ? શું થશે? d સ્ક્વેર y બાય dx સ્ક્વેર. જલ્દીથી સ્ક્રીનશોટ લઈશું આનો અને ફરીથી એક એક્ઝામ્પલ કરીશું આપણે. ક્લિયર આટલી વસ્તુ? એક્ઝામ્પલ કરવાથી ડાઉટ ક્લિયર થશે આપણા. એક્ઝામ્પલ જેટલા પણ કરીશું એટલા ડાઉટ ક્લિયર થઈ જશે આપણા, બરાબર છે. સો સ્ક્રીનશોટ લો. ઓકે, હું એક ફંક્શન આપું છું અહીંયાથી, એનું આપણે વિકલન કરીએ. ચલો, ડન. સમજો હવે અહીંયા હેડિંગ બેડિંગ અહીંયા દૂર કરું છું. ઓકે, સો એક્ઝામ્પલની જગ્યા રહેશે આપણી જોડે. હું અહીંયા એક ફંક્શન લખું છું y ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન રાખજો ખાસ, x રેઝ ટુ 4 પ્લસ 5x. આ એક વિધેય છે. આ વિધેયનું દ્વિતીય વિકલન શોધો. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે, બરાબર છે. આ વિધેયનું x ની સાપેક્ષે આપણે શું કરીએ? x ની સાપેક્ષે દ્વિતીય વિકલન શોધો, આવું કીધું છે આપણને, બરાબર છે. તો આ જે ફંક્શન છે એનું દ્વિતીય વિકલન શોધવા માટે પહેલા એનું વિકલન કરીશું. જે આન્સર મળશે આપણને એનું ફરીથી વિકલન કરીશું. ક્લિયર આટલી વસ્તુ? સો આનું હું પહેલા કરું dy બાય dx. ચલો, dy બાય dx શું મળે? તો d બાય dx અહીંયા x ની 4 ઘાત વત્તા 5x. ઓકે, અહીંયા એડિશન રૂલ, સરવાળાનો નિયમ યાદ છે ને? લાસ્ટ લેક્ચરની અંદર સમજેલા છીએ આપણે. સરવાળાનો નિયમ યાદ કરી લઈએ, બરાબર છે. સો શું કરવાનું? અહીંયાથી x ની 4 ઘાત ભાગ્યા dx પ્લસ d 5x ભાગ્યા
dx x ની 4 ઘાતનું વિકલન શું થશે 4x³ પ્લસ 5x નું વિકલન શું થશે 5 આ આપણને શું મળ્યું dy/dx આ જે મળ્યું એ એક ફંક્શન થઈ જાય એનું ફરીથી વિકલન કરવાનું એટલે એને શું કહેવાય d2y/dx² પડી ગઈ ખબર સો d2y/dx² એટલે અહીંયા શું લખી શકીએ આપણે અહીંયા લખીએ આપણે આવું d/dx આ રીતે ના લખો તો આ રીતે લખો જુઓ d/dx જે ફંક્શન છે ત્યાં y ની જગ્યાએ શું મળ્યું છે આપણને dy/dx તો આવું લખાય અહીંયાથી d/dx અહીંયા શું મળ્યું dy/dx હવે આ dy/dx નું મૂલ્ય અહીંયા મૂકવાનું એટલા માટે મેં અહીંયા વિધેય તરીકે શું લખ્યું dy/dx તો જુઓ અહીંયાથી સો d/dx શું મળ્યું છે 4x³ + 5 4x³ + 5 તો આનો આન્સર શું આવશે એડિશન રૂલ ડાયરેક્ટ લખું છું પ્રેક્ટિસ કરેલી જ છે તમે એવું હું માની લઉં છું બરાબર ચાર અચળ સંખ્યા છે બહાર આવશે x નો ઘન x ના ઘનનું વિકલન શું થાય તો 3 નીચે આવશે અને 3 માંથી 1 બાદ થશે ઓકે પ્લસ 5 નું વિકલન x ની સાપેક્ષે 0 તો આનો આન્સર આવશે 4 × 3 4 3 12 x² આ ફંક્શનનું દ્વિતીય વિકલન કહેવાય શું કહેવાશે આ દ્વિતીય વિકલન અને આને આ રીતે લખાય d2y/dx² પડી ખબર ઓકે આને શું લખાય d2y/dx² ડન આટલી વસ્તુ ઉતરી ગયું મગજની અંદર આ મળ્યું એ dy/dx આનું ફરીથી વિકલન કર્યું એટલે મળ્યું d2y/dx² ક્લિયર મગજમાં જાય છે બેટા જે વિષયની તૈયારી કરી રહ્યા છીએ આપણે એ વિષય એ લેવલ વાળો છે સો આ બધી વસ્તુ આપણને બેઝિક આવડવી જોઈએ બરાબર છે ને સો પ્રેક્ટિસ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પ્રેક્ટિસ જેટલી કરીશું એટલું વધુ આવડશે અને સમજવાનો ટ્રાય કરવાનો છે ક્લિયર આટલી વસ્તુ જે વિધેય આપ્યું હતું એ વિધેયનું મેં x ની સાપેક્ષે વિકલન કર્યું આ વિકલન કરવાથી જે આન્સર મળ્યો છે એ જ આન્સરનું મેં ફરીથી x ની સાપેક્ષે વિકલન કર્યું એટલે મને મળી ગયો આન્સર એને કહેવાય દ્વિતીય વિકલન શું કહેવાય આને દ્વિતીય વિકલન ઓકે ડન ફટાફટ સ્ક્રીનશોટ લો આનો અને નવા એક્ઝામ્પલ ઉપર જઈએ ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈશું અને નવા એક્ઝામ્પલ ઉપર જઈએ ડન આટલી વસ્તુ કોઈ ડાઉટ આની અંદર ઓકે ઓકે સો નવું એક્ઝામ્પલ શું છે જુઓ અહીંયાથી ચલો આને સાફ કરું છું અત્યારે ઓકે ચલો એક એક્ઝામ્પલ આપું બીજો એને સોલ્વ કરીએ બરાબર છે એક એક્ઝામ્પલ આપું છું બીજો એને સોલ્વ કરવાનો ટ્રાય કરીશું આપણે ડાઉટ ના રહેવો જોઈએ એક જ મિનિટ ઓકે હું બીજો એક એક્ઝામ્પલ આપું તમને ચલો અહીંયા જુઓ માની લો કે આપણી જોડે એક આવું ફંક્શન છે સમજો અહીંયાથી મેં લખ્યું અહીંયા y = sin x - 3x આનું x ની સાપેક્ષે દ્વિતીય વિકલન શોધો બરાબર છે x ની સાપેક્ષે કયું વિકલન શોધવાનું કીધું છે આપણને દ્વિતીય વિકલન હવે શું કરવાનું તો આનું પહેલી વાર વિકલન કરીશું ત્યારબાદ ફરીથી બીજી વાર વિકલન કરીશું ક્લિયર આટલી વસ્તુ તો એક વાર વિકલન કરવાથી જે આન્સર મળશે આપણને એ જ આન્સરનો ફરીથી વિકલન કરીએ તો શું આન્સર મળશે જલ્દીથી આન્સર આપો ફટાફટ કોમેન્ટ કરશું આપણે બરાબર છે તો જુઓ અહીંયા સમજો મેં પહેલા અહીંયા કર્યું છે dy/dx ચલો હું dy/dx કરું તો મને શું આન્સર મળશે અહીંયાથી હું આનું dy/dx કરીશ તો શું આન્સર મળશે મને આનો ઓકે dy/dx કરું તો શું આન્સર મળશે તો જુઓ d/dx y એટલે sin x - 3x y એટલે શું થાય sin x - 3x ક્લિયર આટલી વસ્તુ તો અહીંયા જુઓ હવે sin x નું વિકલન યાદ કરો ત્રિકોણમિતીય વિધેયના વિકલનો ઓકે મેં લખાયા હતા sin x નું શું થશે cos x - 3x નું -3 3 બાર આવે dx/dx 1 થઈ જાય ક્લિયર આટલી વસ્તુ તો આ મળી ગયું આપણને dy/dx ડન ચલો અહીંયા હવે શું કરવાનું dy/dx ભાગ્યા dx ઓકે સો d/dx dy/dx ઓકે અહીંયા dy/dx શું મળે છે આપણને d/dx cos x - 3 બરાબર છે જો આ ગણતરી લખવી ના હોય તો જલ્દીથી આપણે ડાયરેક્ટ દિમાગની
એક્સરસાઇઝ કરીને જલ્દીથી આન્સર લખી શકીએ, બરાબર. પ્રેક્ટિસ કરવાથી જલ્દીથી આન્સર લખી શકાય. ઓકે, સો અહીંયા લખાય આવું d²y/dx². આનો આન્સર શું થશે? cos x નો માઇનસ sin x અને -3 0. -0 તો લખો ના લખો કોઈ ફરક પડતો નથી. સો દ્વિતીય વિકલન આપણને આ મળશે. ક્લિયર આટલી વસ્તુ? દ્વિતીય વિકલન શું મળશે આપણને? આ મળશે. ઓકે, ચલો એક બીજો એક્ઝામ્પલ ગણો. બીજો એક્ઝામ્પલ છે આપણો y = 4x³ + 2x. આનું દ્વિતીય વિકલન શોધો x ની સાપેક્ષે, બરાબર છે ને? ત્યાં સુધી હું ચેક કરી લઉં વિડીયો કમ્પ્લીટ ચાલી રહ્યો છે. ડન? ઓકે, ડન છે. ચલો, ઓકે, ડન છે. ચલો જલ્દીથી આનું ફરીથી આપણે એકવાર વિકલન કરી દઈશું. ચલો, શું આવશે આન્સર? ફરીથી એકવાર એટલે દ્વિતીય વિકલન. શું આવશે આન્સર? તો જુઓ અહીંયા dy/dx. ચલો, dy/dx શું થાય? આનું 3 આગળ આવે, 4 બહાર જશે એટલે 4 × 3 = x² + 2x નું 2. મેં ડાયરેક્ટ કર્યું છે, પ્રેક્ટિસ કરજો. y નું મૂલ્ય મૂકી અને તમે ગણતરી કરી શકો છો, પણ આસાન છે. જેટલું જલ્દીથી કરશો એટલું વધુ મજા આવશે, બરાબર. પ્રેક્ટિસ કરવાથી સ્પીડ આવશે. બીજી વસ્તુ અહીંયા d²y/dx². ચલો, d²y/dx² શું થાય? તો 12x². 2 આગળ આવે, 12 બહાર જતા રહેશે તો 12 × 2 = 24x + 2 નું 0 એટલે આનો જવાબ કેટલો આવશે? 24x. ઓકે, કેટલો આવશે? 24x. જલ્દીથી સ્ક્રીનશોટ લો, બરાબર છે. આપણે આગળ જઈએ નવા એક એક્ઝામ્પલનું, બરાબર છે. વિકલન કરીએ. ક્લિયર? ઓકે ભાઈ, આ તો દ્વિતીય વિકલન. ચલો, તૃતીય વિકલન કરવું હોય, ચતુર્થ વિકલન કરવું હોય, પાંચમું વિકલન કરવું હોય, છઠ્ઠું વિકલન કરવું હોય, ગમે તેટલા વિકલન કરી શકાય. ક્લિયર? જે આન્સર આવે એને 1 by 1 વિકલન કરતા જવાનું. આન્સર આવે એને 1 by 1 વિકલન કરતા જવાનું. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધો છે? સમજાવું જુઓ કઈ રીતે ફિઝિક્સની અંદર પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો સમજો, આપણે એક પ્રેક્ટિસ માટે એક એક્ઝામ્પલ ગણીએ. શું પ્રોબ્લેમ છે આપણને? ઓકે, તો જુઓ અહીંયાથી મેં લખ્યું છે, અહીંયા આવું y = એક ફંક્શન આપું છું, બહુ જ મોટું ફંક્શન. આપણે છેક સુધી dy/dx, d²y/dx², પછી d³ y/dx³, આ રીતે વિકલન કરતા જઈએ, બરાબર છે ને? સો અહીંયા જુઓ 1x5 વત્તા 2x4. હું લખું છું મોટું ફંક્શન, બરાબર છે? ધ્યાન રાખજો અને પ્રેક્ટિસ કરવાની ચાલુ કરો, બરાબર છે? પ્લસ 3x3 પ્લસ 2x2 1 2 3 સોરી 4 લખો અહીંયા, હે ને? 4x2 પ્લસ 5x1 એટલે કે 5x, બરાબર છે? અને છેલ્લે લખું અહીંયાથી 6x0. ક્લિયર? જુઓ અહીંયા મેં આવડું મોટું એક ફંક્શન આપ્યું છે. આનું આપણે શોધીએ પહેલા d²y/dx², બરાબર છે? ત્યાર પછી d³ ત્યાર પછી d4y/dx4, ત્યાર પછી d5y/dx5. આનું વિકલન કરો એટલે જવાબ આવશે, બરાબર છે? તો પહેલા dy/dx શોધી લઈએ ને અહીંયા. સો dy/dx શું થશે? બરાબર છે? એક જ મિનિટ, હે ને? અહીંયા dy/dx શોધવું પડશે આપણે. સો એક જ મિનિટ પહેલા dy/dx શોધી લઈએ, પછી d²y/થી ચાલુ કરીએ, બરાબર છે ને? જુઓ અહીંયાથી. ચલો, પહેલા આનું શોધીશું આપણે dy/dx, ત્યાર પછી શોધીશું આપણે d²y/dx², બરાબર છે? ત્યાર પછી શોધીશું આપણે d³ ત્યાર પછી d4y/dx4, ત્યાર પછી d5y/dx5. ક્લિયર આટલી વસ્તુ? ચલો, આપેલા વિધેયનું dy/dx શું થાય? 5 આગળ આવશે, એક તો બહાર નીકળી જવાના, 5 × 1 5 થશે, બરાબર છે? સો 5x4 આનો આન્સર, પ્લસ આ 4 દુ 8x3. ખબર પડી ને ભાઈ? 2 બહાર જતા રહેશે, 4 આગળ આવશે એટલે 4 દુ 8. જે બહાર કાઢ્યા હતા 2 એ 2 અને આ 4 ગુણાશે એટલે 8 થશે અને 4 માંથી 1 બાદ થશે. ક્લિયર? પછી અહીંયા 3x3 એટલે 9x² પ્લસ અહીંયા 8x. ઓકે, સમજાય આટલી વસ્તુ? પ્લસ 5x1 એટલે 5. x1 છે, 1 માંથી 1 બાદ કરો તો 0 થઈ જાય એટલે કોઈ પણની 0 ઘાત બરાબર 1 થશે એટલે
x ની 0 ઘાત આવશે, 1 આવશે, બરાબર, અને 6x ની 0 ઘાત એટલે આ તો 0 થઈ જશે. 6x ની 0 ઘાત એટલે આ શું છે? 6 છે. x ની 0 ઘાત એટલે 1 એટલે આન્સર કહેવાય 6. 6 નું વિકલન શું થાય? અચળ સંખ્યાનું 0. ક્લિયર? ચલો, આ આપણને મળી ગયું dy/dx. હવે d2y/dx² એટલે જે આન્સર મળ્યો, આ જે મળ્યું એનું ફરીથી વિકલન કરો. તો આનું ફરીથી વિકલન કરો તો 5 4 20x નો ઘન પ્લસ 8 3 24x² પ્લસ 18x પ્લસ 8 પ્લસ 5 નું 0 d3y/dx³. આનું ફરીથી વિકલન કરો તો શું થશે? 20 12 આવશે, 3 આગળ આવશે એટલે 20 3 60 x² પ્લસ 24 બહાર આવશે, બરાબર છે. 2 નીચે ઉતરશે એટલે 24 દુ કેટલા થશે? અહીંયા 48x પ્લસ 18, ઓકે, 18x નું 18, 8 નું 0. ક્લિયર આટલી વસ્તુ? આના માટે તો અચળ સંખ્યા 8 થઈ ગઈ ને, હવે એ તો 0 થશે. ચલો, d ની 4 ઘાત y ભાગ્યા dx ની 4 ઘાત, તો આનું વિકલન કરવાનું ફરીથી અહીંયા. તો આનું કેટલું થાય? 60 દુ 120x, ઓકે, પ્લસ 48x નું 48 અને 18 નું 0, કારણ કે અચળ સંખ્યા થઈ. આનું ફરીથી કરો તો શું થશે? અહીંયા 120x નું 120x 1 થઈ જાય અને 48 આના માટે અચળ સંખ્યા કહેવાય એટલે આપણો જવાબ કેટલો આવશે? 120. હજુ કરું તો આનું આગળ d ની 6 ઘાત x ભાગ્યા d ની 6 ઘાત y ભાગ્યા dx ની 6 ઘાત, તો 120 એ આના માટે અચળ સંખ્યા થઈ ગઈ એટલે આ જવાબ થઈ જાય 0. પડી ખબર? તો દ્વિતીય વિકલન હોય, તૃતીય વિકલન હોય, શું ફરક પડે છે? એક ફંક્શનનું અનેક વાર વિકલન કરતા જઈએ, બરાબર છે. જેટલી વાર માગ્યું છે એટલી વાર. દ્વિતીય વિકલન કીધું હોય તો 2 વાર, તૃતીય વિકલન કીધું હોય તો 3 વાર, ચતુર્થ વિકલન કીધું હોય તો 4 વાર. આ રીતે અલગ અલગ પ્રકારના વિકલન કરતા જઈએ, બરાબર છે. અલગ અલગ પ્રકારના એટલે કે એકના એક વિધેયના વારંવાર વિકલન કરતા જઈએ તો આપણને માગેલો આન્સર મળી રહેશે. ક્લિયર આટલી વસ્તુ? સો ફટાફટ સ્ક્રીનશોટ લઈશું આનો અને આપણે નવા ટોપિક ઉપર જઈશું, બરાબર છે. ઓકે, ડન. લઈ લીધો સ્ક્રીનશોટ. આપણે સમજીએ હવે ચેઇન રૂલ. ઓકે, હવે આ ચેઇન રૂલ શું છે? ચેઇન રૂલ આપણે સમજવાનું છે અને આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. ચેઇન રૂલ એ થોડો પ્રોબ્લેમ ક્રિએટ કરે એવો ટોપિક છે, પણ એ ટોપિકને આપણે બહુ જ આસાનીથી સમજીએ. ફિઝિક્સની અંદર આ મેથેમેટિક્સમાં આવતો એક વિષયના મેથેમેટિક્સની અંદર આવતો એક ખૂબ જ અગત્યનો ટોપિક છે. આ ટોપિકને આપણે બહુ સારી રીતે સમજવાનો છે અને આસાનીથી સોલ્વ થઈ જાય એવો પ્રયત્ન પણ કરવાનો છે, બરાબર છે. ઓકે, ચલો પહેલા સમજીએ આપણે અહીંયા કે આ ચેઇન રૂલ્સ છે શું. ક્લિયર આટલી વસ્તુ? ચેઇન રૂલ એટલે કે સાંકળનો નિયમ. આ સાંકળનો નિયમ શું છે? બરાબર છે. તો માની લો કે તમને એવું ડુંગળી આપું અથવા તો કોઈ કુબી આપે, તો પહેલા ઉપરનું પડ ખોલો, ફેંકી દો, બીજું પડ ખોલો, ફેંકી દો. જેટલા પડ ખોલશો એટલા નવા નવા અંદરથી પડ નીકળતા જશે, બરાબર છે ને. તો સેમ એવું જ છે અહીંયા કે તમને કોઈ એક ફંક્શન આપ્યું છે તો બહારવાળા ફંક્શનનું પહેલા વિકલન કરો તો નવું ફંક્શન નીકળશે. એ નવા ફંક્શનનું વિકલન કરો તો ફરીથી નવું ફંક્શન નીકળશે. એનું વિકલન કરો તો ફરીથી નવું ફંક્શન નીકળશે. તો અલગ અલગ ફંક્શન એ નીકળતા જ જશે અને એનું આપણે વિકલન કરતા જવાનું, બરાબર છે. પણ આપણે જ્યાં સુધી લિમિટ છે, લિમિટ ફિઝિક્સ વિષયની અંદર છે આની, આપણા સિલેબસ મુજબ, ત્યાં સુધીનું આપણે કામ કરીએ, બરાબર છે ને. આગળ વધુ આપણે ડિટેલ સમજવાની જરૂર નથી, કારણ કે આપણે ભણી રહ્યા છીએ બેઝિક મેથેમેટિક્સ. ઓકે, સો હું તમને એક એક્ઝામ્પલ આપું જે તમને આવડે છે. કયો એક્ઝામ્પલ? તો જુઓ અહીંયા. ફોર એક્ઝામ્પલ y ઇઝ ઇક્વલ ટુ, સમજો અહીંયા પ્રેક્ટિસ કરીને લખવાનું છે આપણે. હું તમને આપું અહીંયાથી y ઇઝ ઇક્વલ ટુ x² ઇન્ટુ સાઇન x. આનું વિકલન આવડે આપણને? કયો? ગુણાકારનો નિયમ છે. a ઇન્ટુ b, a અચળ b નું વિકલન વત્તા b અચળ a નું વિકલન. સમજ્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર આ વસ્તુ? ઓકે, તો સમજો અહીંયા. આ બધા આસાન સૂત્રો, આસાન નિયમોથી સોલ્વ કરી શકાશે, બરાબર છે. તો જુઓ અહીંયા આનો જવાબ શું થાય? dy/dx શોધવું હોય તો શું કરી શકાય? પહેલું અચળ, બીજાનું વિકલન સાઇન x નું શું થઈ જાય? cos x, પ્લસ બીજું અચળ અને પહેલાનું વિકલન શું થશે? 2x. પડી ગઈ ખબર આટલી વસ્તુ? આ આન્સર આવશે આપણો. ઓકે, આ આન્સર મળી જાય આપણને. ડન આટલી વસ્તુ. ફોર એક્ઝામ્પલ આવું હોય આપણી જોડે,
y ઇઝ ઇક્વલ ટુ સમજો અહીંયાથી એક્સ સ્ક્વેર પ્લસ સાઇન એક્સ આવું વિધેય છે આપણી જોડે. ચલો આવું વિધેય તો શું કરી શકાય? સરવાળાનો નિયમ ખબર પડે આટલી વસ્તુ. સરવાળાનો નિયમ શું થાય? તો અહીંયાથી dy બાય dx એક્સ સ્ક્વેરનું થઈ જશે 2x પ્લસ સાઇન એક્સનું શું થશે? cos x. ક્લિયર આટલી વસ્તુ? એકદમ આસાન, એકદમ આસાન. પડી ગઈ ખબર? પણ આપણી જોડે કોઈ એક ફંક્શન આવું છે y ઇઝ ઇક્વલ ટુ સમજો અહીંયાથી y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ ની 3 ઘાત. હવે આને શું કરવાનું? આને શું કરવાનું? હવે પ્રશ્ન અહીંયા છે. આ આપણે કઈ રીતે ગણી શકીએ? બરાબર, આપણા માટે પ્રોબ્લેમ અહીંયા છે. હવે આમાં 3 આગળ લઈ જઈએ, 3 માંથી 1 બાદ કરીએ, એ નિયમ ના લાગુ પડે, કારણ કે આ વિધેયનું વિધેય છે. જુઓ, x નો ઘન એક વિધેય છે અને x નો ઘન એ કોનું વિધેય છે? સાઇન નું વિધેય છે. સો સાઇન વિધેયનું પણ વિધેય આપેલું છે. ફંક્શનનું ફંક્શન, ફંક્શન ઓફ ફંક્શન આપણને આવું આપેલું છે. હવે આવા માટે શું કરવાનું? તો ધોરણ 12ની અથવા તો 11માની અંદર એક ચેપ્ટર છે આપણું આ વિકલન વાળું. ઓકે, સમજો અહીંયાથી. અને આ ચેપ્ટરની અંદર આપણે આને ચેઇન રૂલની રીતે સાબિત કરીએ છીએ. તો શું કરવાનું? આ એક્સ નો ઘન છે એને કંઈક ધારવું પડે અને ધાર્યા પછી ગણતરી કરવી પડે. ક્યારે? જ્યારે ફંક્શનનું પણ ફંક્શન આપેલું હોય ત્યારે. અહીંયા જુઓ, કૌંસની અંદર છે ને એને ઇનસાઇડ વિધેય કહેવાય અને કૌંસની બહાર છે એને આઉટસાઇડ વિધેય કહેવાય. એ ઇનસાઇડ આઉટસાઇડ વાળો એક આપણો બનાવેલો સરસ મજાનો રૂલ છે. બરાબર છે? ટ્રીક ટેમ્પોમાંથી કાઢેલો છે. ઓકે, સો એ રૂલની ચર્ચા આપણે છેલ્લે કરીએ, પણ આ બેઝિકલી મેથડ વાઇઝ સોલ્વ કઈ રીતે થાય છે આપણે એની ચર્ચા કરીએ. ઓકે, તો સમજો અહીંયાથી હું આ ફંક્શનનું વિકલન કરવા માંગુ છું એક્સની સાપેક્ષે. મારે શું કરવું છે? આનું dy બાય dx કેટલું થાય આ શોધવું છે. પણ હું ડાયરેક્ટ ના કરી શકું, કારણ કે આ વિધેયનું વિધેય છે. તો શું કરવું પડશે? હવે અહીંયા મારે કરવું પડશે, અહીંયા ધારો કે જે આપણને વિધેયનું વિધેય આપ્યું છે x નો ઘન, એને હું ધારી લઉં t. શું ધારી લઉં? t. ધારો કે x નો ઘન બરાબર શું થશે? t થાય. તો હવે મારે x ના ઘનનું પહેલા વિકલન કરવાનું. કોની સાપેક્ષે? કોની સાપેક્ષે? x ની સાપેક્ષે કરું. તો જુઓ, આવું લખાય અહીંયા. આનું હું વિકલન કરું તો આવું થશે dx નો ઘન ભાગ્યા dx બરાબર dt ભાગ્યા dx. d by dx બંને બાજુ લાગુ પાડીએ તો dx નો ઘન બાય dx શું થાય? 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ dt by dx લખાય. તો અહીંયાથી dt ને કરતા બનાવું તો શું લખાય? 3x સ્ક્વેર ઇન્ટુ dx. આ મળશે આપણને. શું મળશે? 3x સ્ક્વેર ઇન્ટુ dx આ મળે. ઓકે, મેં x નો ઘન બરાબર t ધારેલા છે. તો અહીંયા આ વિધેય કેવું બને? તો જુઓ, y ઇઝ ઇક્વલ ટુ સાઇન t બનશે. શું બનશે? y ઇઝ ઇક્વલ ટુ સાઇન t. હવે આમાં x નથી, આમાં t છે, તો આનું t ની સાપેક્ષે વિકલન કરવું પડે. તો અહીંયા હું t ની સાપેક્ષે શું કરું? અહીંયા વિકલન કરતા, t ની સાપેક્ષે વિકલન કરતા. તો t ની સાપેક્ષે વિકલન કરીએ તો dy બાય dt sin t નું શું થઈ જશે? cos t. પડી ગઈ ખબર? હવે આ t બરાબર શું ધારેલું છે આપણે? x નો ઘન મૂકી દઈએ અહીંયા. તો dt નું મૂલ્ય પણ મૂકવું પડશે અને t નું મૂલ્ય પણ મૂકવું પડશે. તો અહીંયાથી હું dt બરાબર મૂકી દઉં. dt બરાબર શું મળ્યા છે મને? અહીંયા dy છે ને. ઓકે, સો dt બરાબર શું મળ્યા? 3x સ્ક્વેર ઇન્ટુ dx બરાબર cos t. તો cos t ની જગ્યાએ શું છે? x નો ઘન. તો dy by dx શું થાય? તો dy by dx ને કરતા બનાવો તો dy by dx ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર ને પેલી બાજુ લઈ જાઓ તો cos x નો ઘન ઇન્ટુ 3x. આ જવાબ થશે. શું થશે જવાબ? આ થશે. અને આને કહેવાય ચેઇન રૂલ. આને શું કહેવાય? ચેઇન રૂલ. પહેલા વિધેયનું વિકલન કરો, પછી બીજા વિધેયનું વિકલન કરો, પછી ત્રીજા વિધેયનું વિકલન કરો. બરાબર છે ને? આ બહુ લેન્ધી મેથડ, આ બહુ જ લેન્ધી મેથડ. હું શોર્ટ ટ્રીક આપું કે આવા વિધેયો માટે શું કરી શકાય. પહેલા સ્ક્રીનશોટ લો, આ બાજુના 2 એક્ઝામ્પલ સાફ કરું છું અને પછી આપણે આને ગણતરી કરીએ છીએ. બરાબર છે? ઓકે, ડન. ચલો સમજો. અહીંયા
આ મજૂરી કરવી, બરાબર છે. એના કરતાં હું એક શોર્ટ ટ્રીક આપું, સમજો અહીંયા, ખૂબ મસ્ત અને ખૂબ જ મહત્વની. આપણી જોડે ફંક્શન આ છે, ભાઈ આ મજૂરી કરવાની નહીં, આપણે આ આન્સર લાવવાનું છે, એ હું ટ્રીકથી લાવી આપું તમને, બરાબર છે. જુઓ અહીંયા મારી જોડે ફંક્શન આ છે, y ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સનો ઘન, બરાબર છે. તો જુઓ મેં પહેલા જ કીધું કે જે કૌંસની અંદર છે એને ઇનસાઇડ કહેવાય અને બહાર છે એને આઉટસાઇડ કહેવાય. ખબર પડી? હું નિયમ આપું છું, નિયમ લખવાનો છે આપણે. આને કહીશું આપણે ઇનસાઇડ અને આને કહીશું આપણે આઉટસાઇડ. ક્લિયર આટલી વસ્તુ? હવે નિયમ શું છે આપણે બનાવેલો એ નિયમ જુઓ. આવું પૂછાય તો આવા ચેઇન રૂલ માટેનો એક નિયમ ખાસ ધ્યાન રાખો. ચેઇન રૂલ માટેનો નિયમ, બરાબર છે. આ ઇનસાઇડ અને આઉટસાઇડ આપણે ખાસ કરીને યાદ રાખવાના છે. તો જુઓ આનું જ્યારે ડીવાય બાય ડીએક્સ શોધવું હોય તો શું કરવાનું? પહેલા બહારના વિધેયનું વિકલન કરવાનું અને અંદરનું વિધેય એની સાથે મૂકી દેવાનું. સમજો અહીંયાથી ધ્યાન રાખજો ખાસ. બહારો ફૂલ, સમજો અહીંયા મેં શું કીધું? પહેલા બહારના વિધેયનું વિકલન કરો અને અંદરનું વિધેય એટલે કે ઇનસાઇડ વિધેય છે એની સાથે મૂકી દો. બહારના વિધેયનું વિકલન કરો અને અંદરનું વિધેય તેની સાથે મૂકવું. આ એક ખબર પડી. ગુણ્યા ગુણ્યા, બરાબર છે. આ તો આપણે જરૂરી નથી. ગુણ્યા શું કરવાનું? અંદરના વિધેયનું વિકલન કરવાનું. પડી ગઈ ખબર? ગુણ્યા પછી શું કરવાનું? અંદરના વિધેયનું વિકલન કરવું. આ આપણો નિયમ છે. આ આપણો નિયમ, ઇમ્પોર્ટન્ટ નિયમ. આ નિયમ યાદ રાખો. હવે સમજાવું શું છે આ. તો ડીવાય બાય ડીએક્સ બરાબર બહારનું વિધેય શું છે? સાઇન. બહારનું વિધેય શું છે? સાઇન. સાઇનનું બહારના વિધેયનું વિકલન, સાઇનનું વિકલન કોસ અને અંદરનું વિધેય તેની સાથે મૂકવું. અંદરનું વિધેય કયું? એક્સ નો ઘન. ગુણ્યા ગુણ્યા અંદરના વિધેયનું વિકલન કરવું. અંદરનું વિધેય એક્સ નો ઘન. એક્સ ના ઘનનું વિકલન શું થાય? 3x². શું થશે? 3x². બરાબર છે ને? અહીંયા સ્ક્વેર આવશે ને? cos x નો ઘન 3x². ઓકે, શું થશે? 3x². તો જુઓ આ આન્સર 3x². આમાં અને આમાં કઈ ફરક છે? આમાં અને આમાં કઈ ફરક છે? તો આ ટ્રીક કરવી સારી કે આ મજૂરી કરવી સારી? ક્લિયર આટલી વસ્તુ? સો આપણને ખબર પડવી જોઈએ કે ઇનસાઇડ અને આઉટસાઇડ રૂલ ક્યારે એપ્લાય કરવાનો છે. ઇનસાઇડ અને આઉટસાઇડ ચેઇન રૂલ સમજતા હોય, ચેઇન રૂલ વાળું વિકલન કરતા હોય ત્યારે એપ્લાય કરવું. ક્લિયર આટલી વસ્તુ? સો ફટાફટ સ્ક્રીનશોટ લો. હું ઘણા બધા એક્ઝામ્પલ આપું, બધા જ એક્ઝામ્પલ આપણે ગણીએ અહીંયા. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈશું અને હું થોડા એક્ઝામ્પલ આપું, એના આપણે દાખલા ગણીએ. ડન? લઈ લીધો સ્ક્રીનશોટ? તો જુઓ અહીંયાથી, ચલો સમજો ભાઈ. પહેલા ઇનસાઇડ ક્યારે જોવા મળે અને આઉટસાઇડ ક્યારે જોવા મળે એ સમજી લઈએ. બરાબર છે ને? ઇનસાઇડ ક્યારે જોવા મળશે અને આઉટસાઇડ ક્યાં જોવા મળે આપણને એ સમજી લઈએ. તો જુઓ અહીંયાથી ઇનસાઇડ ક્યાં જોવા મળે. માની લો કે મેં તમને વિધેય આપ્યું એક આવું, y ઇઝ ઇક્વલ ટુ સાઇન 2x પ્લસ 3. 2x પ્લસ 3. તો જુઓ આ આઉટસાઇડ ફંક્શન કહેવાય અને આ કૌંસમાં છે ને ઇનસાઇડ ફંક્શન કહેવાય. પડી ગઈ ખબર? ઇનસાઇડ અને આઉટસાઇડ દેખાય છે અહીંયા. ઓકે, ચલો બીજું એક્ઝામ્પલ સમજો. પહેલા ઇનસાઇડ આઉટસાઇડ સમજીએ, પછી વિકલન કરીએ છીએ આપણે. બરાબર છે? બીજું આવું આપ્યું છે, y ઇઝ ઇક્વલ ટુ log sin x. log sin x. તો જુઓ અહીંયા log sin x, log a આઉટસાઇડ ફંક્શન. પડી ખબર આટલી વસ્તુ? અને sin x એ ઇનસાઇડ ફંક્શન. ઓકે, આઉટસાઇડ અને ઇનસાઇડ. ખબર પડી ગઈ આટલી વસ્તુ? ચલો હું તમને આવું આપું. ત્રીજું વિધેય આવું છે, y ઇઝ ઇક્વલ ટુ સાઇન x ની 4 ઘાત. બરાબર છે? તો આ સાઇન શું છે? એ આઉટસાઇડ વિધેય છે અને x ની 4 ઘાત એ
ઇનસાઇડ વિધેય છે, એક આઉટસાઇડ અને બીજું ઇનસાઇડ, એક આઉટસાઇડ બીજું ઇનસાઇડ. ચલો એક બીજું એક્ઝામ્પલ આપું, ચોથા નંબરમાં લખીએ આપણે, બરાબર છે. y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ 2x પ્લસ 3. e એટલે ખબર છે ને એક્સપોનન્ટ વેલ્યુ, આગળ મેં સમજાવેલું છે કે આનું વિકલન એમનું એમ જ આવે, ફેરફાર થાય નહીં, આસાન સૂત્ર. તો આ આઉટસાઇડ ફંક્શન કહેવાય, બરાબર છે, અને આને ઇનસાઇડ ફંક્શન કહીશું આપણે. ઓકે, આઉટસાઇડ અને ઇનસાઇડ ફંક્શનમાં ખબર પડી. ચલો આવું આપું હું તમને, y ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3 સ્ક્વેર, 2x પ્લસ 3 સ્ક્વેર. તો આને ઇનસાઇડ ફંક્શન કહેવાય, બરાબર છે, અને આને આઉટસાઇડ ફંક્શન કહેવાય. તો ઇનસાઇડ અને આઉટસાઇડ કઈ રીતે ઓળખવાના એ ખબર પડી ગઈ પહેલા. ઓકે, ફટાફટ આનો સ્ક્રીનશોટ લો અને આપણે હવે આ પ્રકારના દાખલા જોઈએ, બરાબર છે ને, આ પ્રકારના આપણે દાખલા જોઈએ, ઇનસાઇડ અને આઉટસાઇડ, બરાબર છે. આ બધા જ ના વિકલન કરવાના છે. આના સિવાયના દાખલા હું ગણાવું, આ તમે કરજો, બરાબર છે, આ તમે હોમવર્કમાં કરજો. વિકલન dy બાય dx શોધવાના બધાના, આના સિવાયના બીજા દાખલા હું કરાવું. ચલો જુઓ, અહીંયાથી ધ્યાન આપો. y બરાબર સમજો, અહીંયા ફંક્શન સમજજો ભાઈ, ફંક્શન સમજવું જરૂરી છે, બરાબર છે, ફંક્શન ઇમ્પોર્ટન્ટ છે. માની લો કે મેં આવું લખ્યું, પહેલો એક્ઝામ્પલ y બરાબર લખું છું અહીંયાથી sin 3x પ્લસ 4, sin 3x પ્લસ 4, બરાબર છે, આવું છે. આમાં આઉટસાઇડ અને ઇનસાઇડ દેખાય છે આપણને. ઓકે, આ આઉટસાઇડ ફંક્શન, આ ઇનસાઇડ ફંક્શન. ક્લિયર આટલી વસ્તુ? તો પહેલા લખી નાખીએ, અહીંયા લખવાની જરૂર નથી, આ સમજવાની જરૂર છે. આ આઉટસાઇડ અને આ કયું છે? ઇનસાઇડ. ચલો આનું dy બાય dx શું થશે? dy બાય dx શું થાય? તો પહેલા શું કરવાનું? આઉટસાઇડ ફંક્શનનું વિકલન કરવાનું, એની સાથે ઇનસાઇડ ફંક્શન મૂકી દેવાનું, ગુણ્યા ઇનસાઇડ ફંક્શનનું વિકલન કરવાનું. ક્લિયર આટલી વસ્તુ? તો ચલો આઉટસાઇડ ફંક્શન કયું? સાઇન, સાઇનનું કોસ, અને આ ફંક્શન એની સાથે મૂકી દેવાનું. પડી ગઈ ખબર? ગુણ્યા આઉટસાઇડ ફંક્શનનું થઈ ગયું કામ, પછી ઇનસાઇડ ફંક્શનનું વિકલન 3x પ્લસ 4, અહીંયા સરવાળાનો નિયમ, 3xનું વિકલન 3 અને 4નું 0. તો જવાબ શું આવશે? 3 cos 3x પ્લસ 4. આ આપણું dy બાય dx. પડી ગઈ ખબર આટલી વસ્તુ? આ આપણું dy બાય dx. એકદમ સિમ્પલ વે, એકદમ સાદી રીત. ઓકે, જાય છે મગજમાં? ચલો બીજો એક્ઝામ્પલ આપું. બીજો એક્ઝામ્પલ આવો છે, y ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન રાખજો એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે બાય મિસ્ટેક ખોટો જવાબ આવે તમારે તો ચિંતા નહીં કરવાની, બરાબર છે, એકવાર જોઈ લેવાનું, નજર કરી લેવાની, બરાબર છે. સો અહીંયા હું એક્ઝામ્પલ લખું, વિડીયો પોઝ કરીને પહેલા સોલ્વ કરવાનો, પછી આપણે ગણતરી કરવાની, બરાબર છે. cos e રેઝ ટુ x. ક્લિયર આટલી વસ્તુ? આનું વિકલન કરવાનું, બરાબર. પહેલા વિડીયો પોઝ કરીને જાતે પ્રેક્ટિસ કરો, બરાબર, પછી અહીંયા જુઓ. ચલો અહીંયા dy બાય dx, dy બાય dx શું થશે આનું? તો પહેલા શું કરવાનું? આઉટસાઇડ ફંક્શનનું વિકલન માઇનસ સાઇન, કોસનું માઇનસ સાઇન, આ વિધેય એની સાથે એમનું એમ. પડી ગઈ ખબર? ગુણ્યા ઇનસાઇડ વિધેયનું વિકલન e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x જ થશે, બરાબર. શું થશે? e રેઝ ટુ x. તો આનો જવાબ શું આવશે? e રેઝ ટુ x માઇનસ સાઇન e રેઝ ટુ x. પડી ગઈ ખબર? આ શું મળ્યું આપણને? dy બાય dx. ક્લિયર? એકદમ આસાન, એકદમ ઇઝી, એકદમ આસાન, એકદમ ઇઝી. ઓકે, ડન. ચલો બીજો એક એક્ઝામ્પલ આપું અહીંયા, ત્રીજા નંબરનો. y બરાબર, ગણતા જ જાઓ, પ્રેક્ટિસ કરતા જાઓ. ઇનસાઇડ આઉટસાઇડ રૂલ ઇમ્પોર્ટન્ટ છે, આવડી જવું જોઈએ, બરાબર છે ને. y બરાબર હું લખું અહીંયાથી સાઇન 2x, સરસ મજાનો એક એક્ઝામ્પલ આપું છું, 2x સ્ક્વેર માઇનસ 6x, બરાબર છે. ચલો આનું dy બાય dx શોધવું છે. આનું dy બાય dx શું થશે? આનું dy બાય dx શું થાય? તો જુઓ શું કરવાનું, પહેલા આ આઉટસાઇડ ફંક્શન, આ ઇનસાઇડ, આ આઉટ, આ ઇન, આ આઉટસાઇડ ફંક્શન, આ ઇનસાઇડ ફંક્શન. તો જુઓ અહીંયાથી પહેલા dy બાય dx, આઉટસાઇડ વિધેયનું વિકલન કરો. આઉટસાઇડનું શું થશે? કોસ થાય, સાઇનનું કોસ, અંદરનું વિધેય એમનું એમ એની સાથે મૂકી દેવાનું. નિયમ આગળ લખ્યો, પ્રેક્ટિસ કરી લેવાનું, 2 વાર લખી દેવાનું, લખીને દિવાલ ઉપર ચોંટાડી દેવાનું, બરાબર છે. ચલો સાઇનનું કોસ, ઇનસાઇડ ફંક્શન એમનું એમ, ગુણ્યા ઇનસાઇડ ફંક્શનનું વિકલન શું થાય? 2x સ્ક્વેર. તો 2 બહાર આવશે, x સ્ક્વેરનું શું થશે?
2 બાળ આવે તો 2 2 અહીંયા 4x, 2 માંથી 1 જાય તો ઉપર 1 વધશે. ક્લિયર? માઇનસ 6x નું થશે 6. આ આન્સર આવી ગયો. બરાબર છે. શું થશે? 6x નું 6 થશે. ક્લિયર આટલી વસ્તુ? તો આપણો આન્સર થશે. ડન. કોઈ ડાઉટ? એકદમ આસાન રીત, એકદમ. ભાઈ ગણિત વિષયની અંદર આવા દાખલા આપેલા છે, તમે જોજો ચોપડી લઈને કોઈક વાર. બરાબર છે. બહુ લાંબી રીતથી આપેલા છે, બહુ જ મોટી રીતોથી આપેલા છે. કોઈક વાર ચોપડી તમારી સાથે હોય, બરાબર છે ને, તો એકવાર ચેક કરી જોજો, જેથી કરીને તમને ખબર પડશે કે આ રીત બહુ આસાન છે. ચલો હજુ બીજા 2-3 એક્ઝામ્પલ કરીએ જેથી પ્રેક્ટિસ થઈ જાય. બરાબર છે. ચલો જુઓ અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપું. હજુ 3 ગણ્યા, ચોથું આપું છું. ગણો. વિડીયો પોઝ કરીને પહેલાં પ્રેક્ટિસ કરી જોવાની કે આપણે આન્સર આવે છે કે નથી આવતો. બરાબર છે. જુઓ અહીંયાથી ચોથું એક્ઝામ્પલ આપું છું તમને. y બરાબર x ની 4 ઘાત માઇનસ 1 આની 50 ઘાત. બરાબર છે. તો જુઓ, આ ઇનસાઇડ, આ આઉટસાઇડ, આ ઇનસાઇડ, આ આઉટસાઇડ, આ ઇનસાઇડ, આઉટસાઇડ, આઉટસાઇડ. આઉટસાઇડનું વિકલન કરવા જઈએ શું થશે? 50 આગળ આવશે તો dy બાય dx. 50 આગળ આવે, x ની 4 ઘાત માઇનસ 1 ની 49 ઘાત થઈ જાય. તો આઉટસાઇડનું વિકલન થઈ ગયું. આઉટસાઇડ 50 આગળ આવી ગયા. બરાબર છે. અને આ એમના એમ મૂક્યા, અહીંયા 49 ઘાત થઈ જશે. આઉટસાઇડનું વિકલન 50 આગળ આવ્યા, 50 માંથી 1 માઇનસ થઈ ગયો, એની સાથે આ વિધેય એમનું એમ. ઓકે. ગુણ્યા ઇનસાઇડ વિધેય કયું? x ની 4 ઘાત માઇનસ 1. x ની 4 ઘાતનું વિકલન 4x નો ઘન. શું થશે? 4x નો ઘન માઇનસ 1 નું 0. તો જવાબ શું આવશે? 50 x ની 4 ઘાત માઇનસ 1 રેસ ટુ 49 ગુણ્યા 4x નો ઘન. તો 50 ગુણ્યા 4 કરી નાખો તો 50 4 થશે 200. 200 x ની 4 ઘાત માઇનસ 1 49 ઘાત ઇન્ટુ x નું ઘન. ડનાડન. કમ્પ્લીટ. આવડે ભાઈ આવું વસ્તુ કે ન આવડે? આવડશે. ઓકે. હજુ એક એક્ઝામ્પલ કરો 5મા નંબરનું. y બરાબર ફંક્શન સમજવાનું, આઉટસાઇડ ઇનસાઇડ સમજી લેવાનું, પછી લખવાનું. e રેસ ટુ સાઇન x. e રેસ ટુ સાઇન x. આનું કરો. ચલો e ની x ઘાત. તો e નું શું કરતા હતા આપણે વિકલન? એમનું એમ. તો આ ઇનસાઇડ ફંક્શન, આ આઉટસાઇડ ફંક્શન, આ ઇનસાઇડ ફંક્શન, આ આઉટસાઇડ ફંક્શન. તો આનું થશે dy બાય dx. ઇનસાઇડ ફંક્શનનું નહીં, પહેલા કોનું કરવાનું? આઉટસાઇડ ફંક્શન. આઉટસાઇડ ફંક્શનનું વિકલન એનું એ જ થાય. તો સાઇન x ઇન્ટુ સાઇન x નું વિકલન શું થશે? શું થશે બોલો? e રેસ ટુ સાઇન x. સાઇન x નું વિકલન થશે cos x. પડી ગઈ ખબર? આન્સર આવી ગયો. આવી ગયો. બહારના વિધેયનું વિકલન કરો, અંદરનું વિધેય એની સાથે મૂકી દો, ગુણ્યા અંદરના વિધેયનું વિકલન કરો. ક્લિયર? બહુ જ આસાન નિયમ. ચલો હજુ એક એક્ઝામ્પલ કરીએ 6થા નંબરનું. જેટલા એક્ઝામ્પલ કરીશું એટલી આપણને વધારે પ્રેક્ટિસ થશે. બરાબર છે. તો અહીંયા લખું છું y બરાબર પ્રેક્ટિસ કરવાથી વધુ આવડશે. ઓકે. સો વિડીયો પોઝ કરીને આ દાખલા બધા જાતે ગણી જોજો એકવાર. ઓકે. અહીંયા હું લખું છું y બરાબર cos કોઈક વિધેય લખીએ અહીંયાથી cos x² + 4x. x² + 4x. ચલો આનું વિકલન કરો. બરાબર છે. તો શું થશે? આ આઉટસાઇડ ફંક્શન, આ ઇનસાઇડ ફંક્શન, આ આઉટસાઇડ ફંક્શન, ઇનસાઇડ ફંક્શન. તો પહેલા dy બાય dx. આઉટસાઇડ ફંક્શન કયું? cos x. cos નું શું થશે? માઇનસ સાઇન આ વિધેય એમનું એમ x² + 4x ગુણ્યા અંદરનું વિધેય આનું વિકલન શું થાય? 2x + 4. ક્લિયર? આપણો આન્સર. આ આપણો આન્સર 2x + 4. આ આપણું થશે આન્સર થશે. બરાબર છે. ચલો હજુ એક એક્ઝામ્પલ ગણીએ. 7મા નંબરનું આવ્યો આપણો એક્ઝામ્પલ. ઓકે. એક્ઝામ્પલ ગણજો, બધા લખજો પાછા જોડે જોડે. બરાબર છે ને? સો આપણી જોડે એક્ઝામ્પલ છે y બરાબર 4 sin * 8x. બરાબર છે. આનો આન્સર મેળવો. ચલો આનો આન્સર મેળવો. શું થશે આનો આન્સર? y = 4 sin 8x. 4 sin 8x. તો શું થશે અહીંયા? તો જુઓ dy બાય dx. આ વિધેય અચળ સંખ્યા સાથે ગુણાયેલું છે, તો પહેલા અચળ સંખ્યા 12 લખી નાખો. હવે આ આઉટસાઇડ, આ ઇનસાઇડ બે થઈ ગયા. અચળ સંખ્યા 12 લખી. આઉટસાઇડનું વિકલન શું થશે? cos અંદરનું વિધેય એમનું એમ ગુણ્યા અંદરના વિધેયનું વિકલન 8. ઓકે. 8x નું 8 થાય. ખબર છે ને આ તો વસ્તુ? તો જુઓ અહીંયાથી 8 × 4 = 32
cos 8x 8 4 32 cos 8x આપણો આન્સર થશે છે ભાઈ આસાન એકદમ સિમ્પલ છે અહીંયા ઓકે કોઈ ડાઉટ ખરો અહીંયા એકદમ સિમ્પલ વસ્તુ છે હજુ ગણીએ એક્ઝામ્પલ 8મું એક્ઝામ્પલ જુઓ અહીંયા હજુ ગણીએ આપણે ઓકે પ્રેક્ટિસ કરશો તો વધુ મજા આવશે બરાબર છે હજુ એક એક્ઝામ્પલ ગણીએ આપણે કયો સ્ક્રીનશોટ લઈ લીધો હશે આઈ હોપ બરાબર છે ના લીધો હોય તો થોડા એક બેક આવજો અને ફરીથી સ્ક્રીનશોટ લઈ લેજો એકવાર બરાબર છે ચલો હું એક એક્ઝામ્પલ લખું છું અહીંયા 8 નંબરનું y ઇઝ ઇક્વલ ટુ ધ્યાન રાખજો અહીંયાથી log 3x પ્લસ 4 બરાબર છે log 3x પ્લસ 4 આ એક્ઝામ્પલ છે આનું વિકલન કરો ચલો log એટલે આઉટસાઇડ ફંક્શન આ ઇનસાઇડ ફંક્શન log x નું વિકલન શું થશે ભાઈ યાદ છે ને અહીંયા log x બેઝ e હતું તો શું હતું 1/x આ યાદ છે ને ભાઈ સૂત્રો યાદ હોવા જોઈએ બરાબર છે ને આ સૂત્રો યાદ હોવા જોઈએ ચલો સમજો હવે અહીંયાથી આનું dy/dx શું થાય તો બહારનું વિધેય એનું વિકલન 1/x x ની જગ્યાએ શું છે 3x + 4 પડી ગઈ ખબર ગુણ્યા અંદરનું વિધેય આનું વિકલન શું થશે 3x નું 3 4 નું 0 તો જવાબ આવશે 3/3x + 4 3/3x + 4 આવી ગયો આન્સર ઓકે ચેક કરતા રહેવાનું જોડે ભાઈ આવી ગયો આન્સર આટલું જ છે આઉટસાઇડ ઇનસાઇડ રૂલ આ જ છે ભાઈ ચેઇન રૂલ એટલે આઉટસાઇડ ઇનસાઇડ રૂલ આને નામ આપી દો આઉટસાઇડ ઇનસાઇડ રૂલ ઇટ આપણું ચેઇન રૂલ પડી ગઈ ખબર આને નામ આપી દો આપણી રીતે આપણે તો ફિઝિક્સ વિષયમાં આન્સર લાવવાથી મતલબ છે બરાબર છે આપણને વિકલન કેટલું આવડે છે એનાથી મહત્વ નથી આપણને આન્સર કઈ રીતે આવે છે એનાથી મતલબ છે બરાબર છે કારણ કે જ્યારે એક્ઝામ્પલ ગણીશું ને ત્યારે આ બધા જ વિકલનની વારંવાર આપણે જરૂર પડશે બરાબર આટલી વસ્તુ ઓકે ચલો એક એક્ઝામ્પલ હજુ કરીએ આપણે 9મા નંબરનું આ આવી ગયો આન્સર વિડીયો પોઝ કરીને ગણતરી કરવાની બરાબર છે સો અહીંયા આવું છે y = sin²x ચાલો y = sin²x હવે sin²x અને sin(x²) આમાં કોઈ ફરક ખરો આ એ જ વિધેય છે ભાઈ sin²x લખો કે sin(x²) લખો કોઈ ફરક ના પડે બરાબર છે આ એ જ વિધેય છે હવે તો ખબર પડી ને ઇનસાઇડ આઉટસાઇડ શું છે આમાં ના ખબર પડી પણ આમાં તો પડી ગઈ આઉટસાઇડ ઇનસાઇડ શું છે તો આસાન બનાવી દેવાનું પહેલા આને હવે પહેલા શું કરવાનું dy/dx માટે બહારના વિધેયનું વિકલન 2 આગળ આવશે અને 2 માંથી 1 બાદ થશે એટલે 1 વધશે અહીંયા ઓકે ગુણ્યા અંદરનું વિધેય sin(x) નું શું થઈ જશે cos(x) પડી ગઈ ખબર શું થઈ જશે sin(x) નું cos(x) તો જવાબ શું આવે 2 sin(x) * cos(x) યાદ કરો ત્રિકોણમિતિનું સૂત્ર 2 sin(x) * cos(x) sin 2x શું થશે sin 2x પડી ખબર શું થશે sin 2x ભાઈ આ તો ત્રિકોણમિતિનું સૂત્ર છે આ તો આવડવું જોઈએ ક્લિયર આટલી વસ્તુ ઓકે sin 2 sin(x) * cos(x) sin 2x ઉતરી મગજમાં ઓકે ફટાફટ સ્ક્રીનશોટ લો હજુ બીજા 2-3 એક્ઝામ્પલ કરીએ જેથી કરીને આપણો ડાઉટ એકદમ ક્લિયર થઈ જશે બરાબર છે ઓકે ચલો 10મું એક્ઝામ્પલ શું થશે એક્ઝામ્પલ નંબર 10 ધ્યાન આપો અહીંયાથી ચલો એક્ઝામ્પલ નંબર 10 મેં અહીંયા લખ્યું છે y = sin(x²) હમણાં જ કર્યું હતું આપણે આગળ હમણાં જ આપણે વિકલન કર્યું હતું આનું બરાબર છે dy/dx શું થશે dy/dx બહારનું વિધેય cos થાય cosની સાથે આપણે x² એમના એમ મૂકો ગુણ્યા x² નું વિકલન 2x સો આન્સર આવશે cos x² * 2x cos x² * 2x ડન આટલી વસ્તુ ડન ચલો બીજું એક એક્ઝામ્પલ આપું અહીંયાથી 11મું એક્ઝામ્પલ જુઓ હવે 11મું એક્ઝામ્પલ આવો છે y = e−αx આવું આપી ચલો આનું વિકલન કરી બતાવો ચલો બહારનું વિધેય અંદરનું વિધેય બહારનું વિધેયનું વિકલન શું થશે એનું એ જ થશે e છે એનું વિકલન એનું એ જ થાય ઓકે સો y બરાબર એટલે કે dy/dx બરાબર શું લખવાનું હવે આનું dy/dx બરાબર શું લખીશું dy/dx એટલે e−αx બહારના વિધેયનું વિકલન ગુણ્યા અંદરનું વિધેય -αx નું વિકલન થશે -α
-2x હોય તો -2, -3x હોય તો -3, બરાબર છે. એ જ રીતે -α(x) તો -α થશે, બરાબર છે. સો -α e -αx પડી ગઈ ખબર આટલી વસ્તુ. ઓકે, ડન આટલી વસ્તુ. ચલો અહીંયા હું લખું છું 12મું એક્ઝામ્પલ, જે જાતે ગણીશું અને આન્સર કોમેન્ટ બોક્સની અંદર લખીશું આપણે. y બરાબર e⁴x - 3 એક આ વિધેય છે, બરાબર છે. આ એક દાખલો છે, આને ગણવાનો છે. હોમવર્ક આપું છું, ઘરે બેસીને શાંતિથી ગણી અને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો કેટલો આન્સર આવે છે, બરાબર છે. અને એક 13મું એક્ઝામ્પલ આપું છું તમને હું, y બરાબર e⁴x² + 2 એક આ એક્ઝામ્પલ આપું છું, બરાબર છે ને. ઓકે, સો આને પણ ગણી અને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીશું. ડન આટલી વસ્તુ. ઓકે, ચલો એક સરસ મજાનું એક્ઝામ્પલ જોઈએ અને પછી લેક્ચરને અહીંયા ખતમ કરીશું આપણે, બરાબર છે. એક સરસ મજાનું એક્ઝામ્પલ જોઈએ અને લેક્ચરને આપણે અહીંયા પૂર્ણ કરીએ, બરાબર છે. ચલો જુઓ અહીંયા સમજો. અહીંયા સ્ક્રીનશોટ લઈ લીધો, બરાબર છે. હું એક વિધેય લખું છું. ધોરણ 11ની અંદર એક ચેપ્ટર છે તરંગો વાળું. એ તરંગો વાળા ચેપ્ટરમાં એક સમીકરણ આવે છે. જુઓ અહીંયાથી સમીકરણ આવું છે, y બરાબર, સમજો અહીંયા, બહુ મગજમારી નહીં, આપણે તો ખાલી વિકલનથી મતલબ છે. y બરાબર a sin ωt - kx, બરાબર છે. આનું આપણે શું કરવાનું છે? x ની સાપેક્ષે વિકલન કરવું છે અને t ની સાપેક્ષે પણ વિકલન કરવું છે અહીંયા, બરાબર છે. અહીંયા x ની સાપેક્ષે વિકલન કરીએ અને ત્યાર પછી t ની સાપેક્ષે પણ વિકલન કરીએ, બરાબર. x ની સાપેક્ષે અને t ની સાપેક્ષે વિકલન કરીશું. ચલો x ની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા થાય dy/dx અને t ની સાપેક્ષે તો dy/dt. લખાય આવું? ઓકે, ચલો આ એ શું છે? અચળ સંખ્યા. એને પહેલા બહાર લખો. સાઈનનું બહારનું વિધેય cos, અંદરનું વિધેય m નું m, અને x ની સાપેક્ષે વિકલન કરતા હોય તો ωt એટલે કે ગુણ્યા, હવે અંદરના વિધેયનું વિકલન કરવાનું છે તો ωt એ x નથી આની અંદર એટલે અચળ કહેવાય, -kx, x નો સહગુણક કયો છે? k, બહાર આવી જશે, બરાબર. ક્યાં જશે? બહાર આવી જશે, પણ -k છે, બરાબર છે. તો આપણો આન્સર થશે -ak cos ωt - kx. પડી ગઈ ખબર આટલી વસ્તુ. હવે dy/dt શોધી લઈએ તો જુઓ અહીંયાથી. સો dy/dt શું થાય? તો એ અચળ સંખ્યા બહાર, સાઈનનું થશે cos, ક્લિયર આટલી વસ્તુ. અને અંદરના વિધેયને એમને એમ મૂકી દઈએ, ωt - kx, ક્લિયર. અને t ની સાપેક્ષે કરો તો t નો સહગુણક લેવાનું. આ તો 0 થઈ જાય. ઓકે, આ તો 0 થઈ જશે. સો t નો સહગુણક કયો? ઓમેગા. તો જવાબ આવશે a cos ωt - kx. ડન આટલી વસ્તુ. ઓકે, સો આ બધા જ દાખલાની પ્રેક્ટિસ કરીશું, બરાબર છે. બહુ જ મસ્ત ટોપિક આપણે લીધો તો આજે અને બહુ સારી રીતે સમજાઈ પણ ગયો હશે. તો આપણે ફિઝિક્સ વિષય ભણતા વિદ્યાર્થીઓ સુધી, ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ સુધી આપણી ચેનલને પહોંચાડીએ, જેથી કરીને જે લોકો નીટ અને જેઈની તૈયારી કરે છે એમને આસાની રહે, બરાબર છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, બરાબર છે. સો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. હજુ વિકલન બાકી છે, વિકલન પાર્ટ 3 લઈને. ડન આટલી વસ્તુ. ઓકે, સો ત્યાં સુધી બાય બાય.